સુરક્ષાના યોગીચોક વિસ્તારમાં આવેલા સરદાર ચોક પાસે આજે વહેલી સવારે એક ઘરવખરીના સામાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં મોટા પ્રમાણમાં સામાન બળીને ખાખ થઈ ગયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ફાયર ટીમે પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સવારે લગભગ 5:30 કલાકે આગ લાગી હતી, જે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગોડાઉનમાં રાખવામાં આવેલું ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સામાન અને અન્ય ઘરવખરીનો સ્ટોક આગની ઝપેટમાં આવી ગયો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને કલાકો સુધી મહેનત કરીને આગ પર કાબૂ મેળવ્યો. આગ એટલી ભયંકર હતી કે આસપાસના વિસ્તારમાં ધુમાડાનો ગાઢો પડછાયો ફેલાઈ ગયો, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનો અંદાજ છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગનું કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળે પોલીસ વહીવટીતંત્ર દ્વારા વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેથી બચાવ કાર્યમાં અવરોધ ન આવે. આ ઘટનાથી યોગી ચોક વિસ્તારમાં થોડા સમય માટે તંગીનું વાતાવરણ સર્જાયું હતું.